નમસ્કાર, TV9 સમાચારો સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર મળી રહ્યા છે। ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરીના સમર્થનમાં આવ્યા છે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સમગ્ર રાજ્યમાં દારૂબંધી ઉઠાવી લેવાની માંગ કરી છે। છૂટ આપવી હોય તો સમગ્ર ગુજરાતમાં આપો તેવું કહ્યું છે। દારૂબંધી નીતિ દંભી છે, આજની નીતિ નિષ્ફળ છે તેવું શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે। સાથે જ વધુમાં કહ્યું કે દારૂબંધી હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ બનાવવી જોઈએ। દારૂબંધીને કારણે યુવાધન ડ્રગ્સના રવાડે ચડે છે, જે વધુ જોખમી છે। હું પોતે પીતો નથી, કોઈ દારૂ પીવે તો મને ગમતું નથી તેવું પણ નિવેદન આપ્યું છે અને ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ન હોવી જોઈએ। સરકારે પહેલ કરી છે તો આખા ગુજરાતમાં છૂટ આપો તેવું પણ કહ્યું છે શંકરસિંહ વાઘેલાએ। દારૂની છૂટ આપશો તો સારો દારૂ પીવાશે અને લઠ્ઠાકાંડ નહીં થાય। દારૂબંધી દૂર કરવાનો પ્રશ્ન રાજકીય નથી, યુવાધન બરબાદ ન થાય તે પણ જરૂરી છે તેવું કહ્યું છે શંકરસિંહ વાઘેલાએ। મહત્વનું છે કે હાલમાં સરકારે જે ગિફ્ટ સિટીમાં દારૂબંધીને લઈને દારૂની છૂટને લઈને જે નિર્ણય જાહેર કર્યો છે તેને સમર્થન આપ્યું છે શંકરસિંહ વાઘેલાએ। પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું છે કે વૈજ્ઞાનિક રીત અપનાવો જેને સારી રીતે અમલી કરી શકાય અને સમર્થન પણ કર્યું છે કે રાજ્યમાં દારૂની જે છૂટ છે એવી પણ માંગ કરી છે કે સમગ્ર ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવે, ન ફક્ત ગિફ્ટ સિટીમાં। કારણ કે દારૂબંધી છે એટલે યુવાઓ ડ્રગ્સના રવાડે ચડે છે, કેટલાક લોકો દેશી દારૂ પીવે છે અને તબિયત બગડે છે, લઠ્ઠાકાંડ જેવી ઘટના બને છે। એટલે દારૂબંધી હટાવી દેવામાં આવશે તો આ તમામ સમસ્યામાંથી મુક્તિ મળશે। ચોરી છુપીથી લોકો પીવે છે, ખરાબ પીને મરી જાય છે, નાની ઉંમરની બહેનો વિધવા થાય છે અને બુટલેગરો બેફામ થઈને કરપ્શન અધિકારીઓ ગોડફાધરો એમના એ બધામાંથી બચાવવા માટે ગુજરાતની આબાદી સારી રીતે આ સમજે કે ભાઈ અમારા ભલા માટે આ પોલિટિકલ ઇસ્યુ છે જ નહીં આ। અને ગાંધી સરદાર હું વારે ઘડીએ કહું છું કે ગાંધીજી ગુજરાતનો હું કામ શીખવો મારો, ગાંધીજી એકલા નહીં પીવું જોઈએ એના હિમાયતી ગાંધીજી હતા, સરદાર સાહેબ હું પણ છું। પણ તમે દિલ્હીમાં માની લો સરકાર બીજેપીની હોય કે કોંગ્રેસ, ત્યાં છૂટ, કર્ણાટકમાં છૂટ, મહારાષ્ટ્રમાં મુંબઈમાં છૂટ, ગુજરાતમાં એ જ કોંગ્રેસ એ બીજેપી, તો ડબલ સ્ટેન્ડર્ડ નહીં હોવા જોઈએ। એને આમાં કોઈ નીતિ પાર્ટીની નીતિનો સવાલ જ નથી, પબ્લિકની નીતિનો સવાલ। સરકારે આટલા વર્ષે જે કંઈ હિંમત કરી થોડીએ એને હું અભિનંદન આપું છું, કારણ કે આ નીતિ અત્યારે હાલ જે અમલમાં છે, ગિફ્ટને બાદ કરો, એ દંભી નીતિ છે, કૃત્રિમ। તમે દીવમાં મળતું હોય, 2 ડગલા આમાં હોય એટલે વાત પૂરી, દમણમાં, સેલવાસમાં, આબુમાં, ઉદયપુરમાં, ઇન્દોર દાહોદની બોર્ડર ઉપર, એટલે આવી નીતિ જ્યાં ચારે બાજુ ખુલ્લું હોય ને તમે ટાઈટ કમ્પાર્ટમેન્ટ રાખો ત્યાં બહુ સફળતા ન મળે। એટલે છેલ્લે ભલે આ ગિફ્ટથી શરૂઆત કરી, પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર એવું હું માનું છું। એકતાનગર નામ આપ્યું છે કે એટલે SOUમાં નર્મદાના કિનારે એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે અને વાઇબ્રન્ટ